સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। આપણને બીજા સાથે હંમેશા સારું વર્તન કરવું જોઈએ। એ ખોટો હશે તો એને પછતાવો થશે અને જો આપણે ખોટા હોઈશું તો આપણને શીખ મળશે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ તાલુકાના કેરા ગામે શ્રી સ્વામિનારાયણ નારણદ્રોનું સંતો તેમજ સાંખ્ય યોગી બહેનોના વરદ હસ્તે ઓપનિંગ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું। ભુજ તાલુકાના કેરા ગામે શ્રી સ્વામિનારાયણ નારણદ્રોનું સંતો તેમજ સાંખ્ય યોગી બહેનોના વરદ હસ્તે ઓપનિંગ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તેમાં ભુજ મંદિર, અંજાર મંદિર, માંડવી મંદિર, નારણપર ગુરુકુળ, માનકુવા કોડાઈ ગુરુકુળ, ગાંધીધામ ગુરુકુળ, રામપર વેકરા ગુરુકુળ તેમજ માંડવી ગુરુકુળના સંતો તેમજ સાંખ્ય યોગી બહેનોએ આશીર્વાદ પાઠવ્યા હતા। તેમજ કેરા કુંદનપુર ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા। તેમાં શાસ્ત્રીય સ્વામી અક્ષર પ્રકાશદાસજીએ આ નારણદ્રોનો મહિમા લોકોને સમજાવ્યો હતો। તો વધુ સાંભળીએ અક્ષર પ્રકાશદાસજીના શબ્દોમાં। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી। મારું નામ શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી, ભુજ સ્વામિનારાયણ મંદિરનો સાધુ છું। ભુજ તાલુકાનું આ કેરા અને કુંદનપર ગામ જુદું પણ બંને ગામના વતનીઓમાં એકતા અને સંપ એવો છે કે કોઈ પણ સામાજિક કાર્ય કે ધાર્મિક કાર્ય કે શૈક્ષણિક કાર્ય એ સાથે મળીને કરતા હોય છે અને ભગવાન અને ભગવાનની સંતની કૃપાથી એ કાર્યમાં એમને સફળતા મળતી રહે છે। અત્યારનો જે આ પ્રાંત એ નાગમતી નદીનો કિનારો છે। અહીં વર્ષો પૂર્વે 2 સદી પહેલા ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય સ્વરૂપે અહીંયા પધાર્યા હતા। આ તીર્થસ્થાન એટલા માટે અહીં પાણીનો ધરો ભરેલો, સ્વામિનારાયણ ભગવાને એમાં સ્નાન કરેલો, સંતોને સ્નાન કરાવેલો અને બેસીને જબરી સભા કરેલી અને સભામાં ધર્મોપદેશ સર્વે આવનાર સંતો અને હરિભક્તોને ઉપદેશેલો। આ કેરા અને કુંદનપરની વચ્ચે કપિલ આશ્રમ પણ આવેલો છે, જ્યાં ફુલેશ્વર મહાદેવ બિરાજમાન છે। મહાદેવજીને અભિષેક પણ ભગવાન સ્વામિનારાયણે કરેલો, એટલે આ વર્ષો પૂર્વનું પ્રસાદીનું સ્થાન ખંડેર વંડેર પડેલું હતું। એનો જીર્ણોદ્ધાર કરવા માટે ખાસ કરીને કેરા ગામ અને સાથે કુંદનપુરનો સાથ સહકાર ભેગો મળ્યો, એટલે આ જગ્યા અતિશય સારામાં સારી રળિયામણી, બાળકોને રમવા યોગ્ય અને ધાર્મિક સભા ભરવા યોગ્ય અને અહીં જગ્યાએ એક પાણીનો સ્ટોરેજ કરવામાં આવ્યો છે। એ પાણીના સિંચનથી આ વિસ્તારમાં વિવિધ ઝાડો વવાશે અને એ ઝાડને ઉછેર કરી મોટું ગ્રીનરી ઊભી થશે। એક સારામાં સારું રાષ્ટ્રનું કાર્ય કર્યું ગણાશે, ભગવાનનું કાર્ય કર્યું ગણાશે। આજના દિવસે ખાસ કરીને 1 દિવસની સભા રાખેલી હતી, આયોજન કરેલું હતું અને જમણવાર રાખેલો હતો। એનો મિનિંગ એક જ હતો કે ગત માઘ માસમાં કેરા અને કુંદનપર ગામના ભાઈઓ અને ભાઈઓ ભેગા મળી અને ઠંડા જળથી દરરોજ સ્નાન કરી સર્વમંગલ સ્તોત્રના પાઠ, જનમંગલ સ્તોત્રના પાઠ, વિશ્વને શાંતિ મળે, અમારા સ્થાનને પણ શાંતિ મળે એવા ઉદ્દેશથી એ પાઠ કરેલા હતા। અને એમના ઉદ્યાપન રૂપે આજે કેરા કુંદનપર ગામના ખાસ કરીને સાંખ્યોગી બહેનોએ આ સભાનું આયોજન કરેલું હતું। દરેક સંતોના પ્રવચનમાં એ જ તાર હતો, એ જ સૂર હતો કે જીર્ણ સ્થાનોને તમે ઉદ્ધાર કરો, ટકાવી રાખો